ગોટિયા આંબાનો મેળો. શું છે? ગોટિયા આંબાનો મેળો. હવે સાહેબ આ ગોટિયા અથવા તો ગુંટિયા, કોઈ જગ્યાએ ગુંટિયા પણ લખેલું હશે, ગુંટિયા આંબાનો મેળો. તો જે આદિવાસી સમાજ બિલોંગ કરતા હોય એમને વધારે ખબર હશે, કારણ કે અમુક પુસ્તકોમાં ગુંટિયા આંબાનો મેળો લખેલું છે, અમુક પુસ્તકોમાં ગોટિયા આંબાનો મેળો લખેલો છે. તો આપણે બંને એ રીતના આપણે સમજી લઈશું. ક્લિયર? ચલો. તો ગોટિયા આંબાનો મેળો અથવા તો ગુંટિયા આંબાનો મેળો તો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સીમાડા વિસ્તારમાં વાંસવાડા જિલ્લાની દક્ષિણે આવેલા ગાઢ જંગલની પહાડીની ખીણો અને ઘટાટોપ વનજીવથી ભરપૂર એવા આદિવાસી સમાજનું એક સરસ મજાનું તીર્થ સ્થાન આવેલું છે અને એ તીર્થ સ્થાનનું નામ છે ગુંટિયા આંબાનું સ્થળ. અને એ જગ્યાએ આ ગોટિયા આંબાનો મેળો અથવા તો ગુંટિયા આંબાનો મેળો ભરાય છે. સમૂહ ગુંટિયા આંબાની બાજુમાં એક પાણીનો કુંડ આવેલો છે, જેમાં અબાલ વૃદ્ધ પહેરેલ કપડે સ્નાન કરે છે, એટલે કપડાં પહેરીને સ્નાન કરીને ડૂબકી મારીને પાપ ધોવે છે અને એના પછી એ પૂજા અર્ચના કરવા માટે જાય છે. લાખોની સંખ્યામાં આદિવાસી સ્ત્રી પુરુષો સ્નાન કરતા હોવા છતાં સહેજ પણ પાણી ઓછું થતું નથી. વિશેષમાં અમાસના દિવસે આજુબાજુની ભેખડોમાં જળતા જરાનું પાણી પણ એની અંદર ટપકતું દેખાય છે. હોળી પછીની અમાસે એટલે કે ગુંટિયા વાવી આ પૌરાણિક અને પ્રાકૃતિક સ્થળે વર્ષો પૂર્વેની પૂર્વથી ચાલી આવતો મેળાનું આયોજન થતું થાય છે. આ 3 દિવસીય મેળામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ લાખોની સંખ્યામાં ઉમટી આવે છે. કાળ બહુ જૂનો છે. ઓકે, વર્ષોથી પ્રાકૃતિક સ્થળે વર્ષોથી અહીંયા આ મેળાનું આયોજન થાય છે. 3 દિવસનો આ મેળો છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી આદિવાસી સમાજના લોકો છે એ અહીંયા ભેગા થાય છે. જે સ્થળ છે એ સ્થળ છે જેને ગુંટિયા આંબાનું સ્થળ કહેવામાં આવે છે. ક્યાં આવેલું છે? તો વાંસવાડા જિલ્લાની અંદર તમને જોવા મળશે. ખાસ મહત્વપૂર્ણ છે, આપણે યાદ રાખીશું. એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે છે. ક્લિયર? ચલો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.